આજે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ છે. તેમનો જન્મ 12મી જાન્યુઆરી 1863ના રોજ કોલકાતામાં થયો હતો. દર વર્ષે 12મી જાન્યુઆરીને રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ભારતમાં આ દિવસની ઉજવણી વર્ષ 1985માં શરૂ થઈ હતી. ત્યારથી આ દિવસ દર વર્ષે ઉજવવામાં આવે છે. આ વર્ષે રાષ્ટ્રીય યુવા દિવસની થીમ બધું તમારા મગજમાં છે. સરળ શબ્દોમાં કહીએ તો જો તમે કંઈક કરવાનું નક્કી કર્યું હોય તો તેને પૂર્ણ કરતા કોઈ રોકી શકે નહીં. આજે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ નિમિત્તે શહેરમાં જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વ્યસનમુક્તિ યાત્રાનું આયોજન કર્યું હતું. યુવાનો ટીવી, મોબાઈલ કે અન્ય માધ્યમોનું આંધળું અનુકરણ કરી વ્યસનો તરફ સરળતાથી આકર્ષાતા હોય છે. ત્યારે યુવાનો વ્યસનથી દૂર રહે તેવા ઉમદા ધ્યેય સાથે એબીવીપી દ્વારા વ્યસનમુક્તિ યાત્રા યોજી હતી. વડોદરાના વિવિધ સ્કૂલોમાંથી લગભગ 500 જેટલા વિદ્યાર્થીઓ વ્યસનમુક્તિ રેલીમાં જોડાયા હતા. સમગ્ર આયોજન સંદર્ભે એબીવીપી વડોદરા મહાનગર મંત્રી ઋષિક મકવાણા દ્વારા માહિતી આપી હતી. આજરોજ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા 12મી જાન્યુઆરી એટલે સ્વામી વિવેકાનંદજીની જન્મજયંતિ તથા રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે વિદ્યાર્થી પરિષદ ઉજવી રહી હોય ત્યારે વડોદરા મહાનગરમાં 12મી જાન્યુઆરીના ઉપલક્ષમાં 50થી વધુ કાર્યક્રમ થઈ રહ્યા છે. પરંતુ વિદ્યાર્થી પરિષદ દ્વારા આ યુવાનોનો દિવસ છે અને આ યુવાનો એક નશામુક્તિ તરફ જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી પરિષદને વિચાર આવ્યો અને આ વિચારને લઈને વિદ્યાર્થી પરિષદ દ્વારા વ્યસન મુક્તિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સુંદર મજાના આયોજનમાં વડોદરાની અલગ અલગ સ્કૂલોમાંથી 500થી વધુ વિદ્યાર્થીઓ આ યાત્રામાં જોડાયા છે, આ કાર્યક્રમમાં જોડાયા છે. તેથી આ યુવાનોનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ યુવાનોથી એક જ સંદેશો લેવડાયો છે કે આજનો યુવાન વ્યસન ના કરે અને એમની આજુબાજુના જે પણ કરી રહ્યા છે વ્યસન તેમને વ્યસન મુક્તિથી દૂર રાખે. એનો જ આ મુખ્ય હેતુ છે.